તારીખ 30 જાન્યુઆરી એટલે ગાંધીજીનો નિર્વાણ દિન. આ દિવસથી તેમના જીવનમાંથી આપણે ટેકીલા બનવું જોઈએ અને નેક એટલે કે ઈમાનદાર માણસ બનવાની પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ. ઈસવીસન 1893 ની 7મી જૂને દક્ષિણ આફ્રિકામાં રાત્રે બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીને ટ્રેનના પ્રથમ વર્ગના કોચમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. ત્યારે તેમણે દ્રઢ સંકલ્પ કરી લીધો હતો કે હું ગોરા અને કાળા માણસનો જે ભેદભાવ છે તેને મિટાવીશ. એમ કહેવાય છે કે આ પ્રસંગના 2 વર્ષ પછી બિહારના ચંપારણથી સ્વતંત્રના સંગ્રામ માટે ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો હતો અને પછી તો પરિણામ આપણને બધાને ખબર છે કે તેમણે દેશને આઝાદી અપાવી. આમ તેઓ ટેકીલા હતા. ગાંધીજી ખરેખર ટેકીલા હતા. એક દિવસ એવું બન્યું કે ગાંધીજી ના ધર્મપત્નીને ડોક્ટરે મીઠું ખાવાની ના પાડી દીધી. એટલે એમને શાકની રસોઈ બનાવે એમાં મીઠું નાખ્યું નહીં. ગાંધીજી પણ જમવા બેઠા, પ્રસન્ન થયા અને એમની પત્નીને કીધું કે સારું કર્યું તે શાકમાં મીઠું ખાવાનું છોડી દીધું. 4-5 દિવસ થયા અને શાકમાં મીઠું આવી ગયું. એટલે ગાંધીજી તેમની પત્નીને પૂછ્યું કેમ મીઠું નાખ્યું? તો કે મીઠા વિના જમવાનું ફાવતું નથી, મને તો ન ફાવે. ત્યારે ગાંધીજી કે મીઠા વિના ખાવું એમાં શું, નહીં ખાવાનું. ત્યારે એમની પત્ની કહે છે બોલવું સહેલું છે, પાળવું અઘરું છે. ત્યારે ગાંધીજી ટેકીલા હતા એટલે એમણે કહી દીધું કે આથી હું તારા બદલે હું મીઠું નહીં ખાઉં, બોલ એમાં શું વાંધો છે, મીઠા વિના કેમ ન ચાલે. અને એમ કહેવાય છે કે વર્ષો સુધી ગાંધીજી મીઠા વિના ચલવીને રહ્યા. એમ ગાંધીજી જે નક્કી કરે એમાં ટેકીલા રહેતા હતા. એ આપણે એમના જીવનમાંથી શીખવાનું છે કે આપણે જે કંઈ નિયમ લઈએ કે દ્રઢ સંકલ્પ કરીએ એ પ્રમાણે આપણું જીવન જીવવું જોઈએ. એમ ગાંધીજી જેવા ટેકીલા હતા તેવા નેક પણ હતા. ગાંધીજી સફેદ પૂતળી પહેરતા હતા પરંતુ તેના ઉપર એમણે એક પણ ડાઘ લાગવા દીધો નહીં. એટલે કે તેઓ ઈમાનદારીપૂર્વક જીવન જીવ્યા છે, પ્રામાણિકપણે જીવન જીવ્યા છે. તેથી આપણે આજના દિવસે તેમના જીવનમાંથી ટેક અને નેક માણસ બનવાનો સંકલ્પ કરવો જોઈએ.